આગળ વાત વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। વરસાદી સિસ્ટમના કારણે થઈને વરસાદ રહે તેવી શક્યતાઓ છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠા, અરવલ્લી અને મોડાસામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દાદરાનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સુરત, ભરૂચ અને રાજકોટમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે, તો આ તરફ જામનગર અને ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। જોકે આ દરમિયાન માછીમારોને પણ 2 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચન કરાયું છે। રાજ્યમાં ફરી એક વખત 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે તેવું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। હાલ રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ પડી શકે, જેને લઈને જરૂરી એલર્ટ આપવામાં આવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિત મહીસાગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ આજે પડી શકે છે, તો બીજી તરફ સમગ્ર કચ્છ પંથકમાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ તો છૂટોછવાયો વરસાદ પડી શકે છે। સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, તો ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે અને કેટલાક જિલ્લાઓમાં જરૂરી એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ પવનની ગતિમાં પણ વધારો રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ 4 દિવસ માટેની સૂચના છે તે આપવામાં આવી છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ અને હવામાન વિભાગે જરૂરી એલર્ટ પણ કેટલાક જિલ્લાઓમાં જાહેર કર્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।